વોરો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ વરસાદી વાતાવરણ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ખાડા પડ્યા છે ભૂવા પડ્યા છે રસ્તો અડધો અડધ તૂટી ગયો છે તેવા બનાવો તો બન્યા છે પરંતુ અમદાવાદના શેલા વિસ્તારમાંથી એક સેફટી વોલ તૂટવાનો બનાવ જે છે તે બનવા પામ્યો છે અમદાવાદના કૃપાલ બિલ્ડિંગમાં આ બનાવ જે છે કૃપાલ બચપન બિલ્ડિંગમાં આ બનાવ બનવા પામ્યો છે જેમાં કોઈ કારણસર આખી સેફટી વોલ જે છે તે તૂટી જવા પામી છે જોકે એ સમયે ત્યાં કોઈ હાજર નહોતું જેના કારણે મોટી જાનહાનિ ટળી છે જોકે આ ઘટના કેવી રીતે બની ત્યારબાદ શું કાર્યવાહી થઈ રહી છે આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી જી કશ્યપ અંકિત કૃપાલ બચપન નામની કન્સ્ટ્રક્શન સાઇટ છે જે શેલામાં આવેલી છે ને ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી ને આખી વોલ જે છે તે ધરાશાયી થઈ છે અને તેનો એક વિડીયો છે તે સામે આવ્યો છે સદનસીબે ત્યાં કોઈ હાજર નહોતું જેથી મોટી દુર્ઘટના છે તે ટળી છે જે પ્રમાણે વોલ ધરાશાયી થઈ છે જો કોઈ હાજર હોત તો અનેક લોકોના મોત નીપજ્યા હોત જો મજૂરો ત્યાં કામ કરી રહ્યા હોત આ અંગે ફાયર કંટ્રોલ રૂમ છે તેને હજી સુધી કોઈ સત્તાવાર કોલ મળ્યો નથી અને તેના દ્વારા કોઈ બચાવની કામગીરી અથવા તો અન્ય કોઈ કામગીરી માટે થઈને તેમને જાણ કરવામાં આવી નથી હાલ આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ હતો ને તેના કારણે જે વોલ બનાવવામાં આવી હતી ને તે પાકી વોલ જે છે તે તૈયાર નહોતી કરવામાં આવી અને તેના કારણે નીચેની જમીન જે છે તે વરસાદના કારણે ધસી પડી હતી અને તેના કારણે આ વોલ ધરાશાયી થઈ હોવાનું પ્રાથમિક રીતે હાલ માહિતી જે છે તે સામે આવી રહી છે જોકે હજી સુધી આ અંગે સત્તાવાર માહિતી જે છે તે કન્સ્ટ્રક્શન સાઇટના માલિકો છે તેના દ્વારા પણ નથી આપવામાં આવી જી માહિતી આપવા માટે અને વિડીયોમાં દેખાઈ પણ રહ્યું છે કે બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને કદાચ તેના કારણે ખોદાણ વધુ કરવામાં આવ્યું ને તેના કારણે આ સેફટી વોલ કદાચ તૂટી હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જોકે તપાસ થશે તપાસ બાદ મુખ્ય માહિતી જે છે